નારાયણ ભગવાનની કથા કરવા વડે કરી આ લોકોની શ્રદ્ધા અને લાગણી કે સદાયને માટેની બોટની સુરક્ષા થાય અને ધનધાન્યની વૃદ્ધિ થાય। રાજ્યભરની માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થવાને ગણતરીના દિવસ જ બાકી છે, ત્યારે બોટો દરિયો ખેડવા સજ્જ થઈ છે। બોટોને રવાના કરતા પહેલા તેનું પૂજન અને તેમાં સત્યનારાયણની કથા સહિતના ધાર્મિક કાર્યો કરવામાં આવી રહ્યા છે। પોરબંદર સહિત રાજ્યભરમાં 15 ઓગસ્ટથી માછીમારીની સિઝન શરૂ થવાની છે, જેને હવે માત્ર 2 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે હાલ બોટોને દરિયો ખેડવા માટે સજ્જ કરવામાં આવી છે। માછીમારોમાં ખાસ કરીને ખારવા સમાજ ધાર્મિક પરંપરાને માને છે, જેથી દરિયો ખેડવા જતા પહેલા માછીમારો દરિયાની પૂજા અર્ચના કરે છે, ઉપરાંત બોટોમાં પણ સત્યનારાયણની કથા કરે છે અને બોટની પૂજા અને એન્જિનની પૂજા કરે છે। તે મુજબ હાલ બંદર ખાતે તેમજ જૂના બંદર ખાતે બોટોમાં સત્યનારાયણની કથા કરવામાં આવી રહી છે। બંદરો પર છેલ્લા 10-12 દિવસથી બોટોમાં અને માછીમારોના ઘરે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોની વણઝાર ચાલુ જ રહી છે। બોટના પ્રસ્થાન પહેલા સારા મુહૂર્તે બોટ પર પરિવારો અને કુમારિકાઓને લઈ જવામાં આવે છે। બોટમાં કુમારિકાઓ અબીલ ગુલાલના થાપા મારે છે, તેમજ બોટને કુમકુમ તિલક કરે છે। માછીમારની સિઝન શરૂ થતા પૂર્વે બોટને શણગારવામાં આવી રહી છે। ગુજરાત 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે, જેને કારણે મત્સ્યોદ્યોગ ધમધમી રહ્યો છે। માછીમારો વર્ષના 8 માસ સુધી દરિયો ખેડી અને પોતાની આજીવિકા રળે છે। દરિયાદેવ પર શ્રદ્ધા રાખી અને દરિયો ખેડે છે। ઓફ સિઝન દરમિયાન માછીમારો પોતાની બોટોનું સમારકામ કરે છે, બોટ ફરી દરિયો ખેડવા સજ્જ કરે છે। આથી માછીમારો પોતાની બોટ લઈ અને માછીમારી કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે। માછીમારોમાં ખાસ કરીને ખારવા સમાજ ધાર્મિક પરંપરાને માને છે, આથી માછીમારીની સિઝન શરૂ થાય તે પૂર્વે બોટમાં ફૂલહાર અને આસોપાલવના તોરણ બાંધે છે, વિવિધ દેવી દેવતાઓની ધ્વજા પણ લગાડે છે। તેઓ બોટ અથવા પોતાની ઓફિસમાં સત્યનારાયણ ભગવાનની કથા પણ કરે છે। પૂજા અર્ચના કર્યા બાદ માછીમારો દરિયો ખેડવા માટે નીકળી પડે છે। પોરબંદરમાં નાની મોટી 5000 જેટલી બોટ આવેલી છે। સિઝન શરૂ થતા માછીમારી કરવા માટે બોટ નીકળશે અને આવનારી માછીમારીની સિઝન સારી જશે એવી આશા માછીમારો સેવી રહ્યા છે। ફિશિંગમાં રવાના થતા પૂર્વે બોટોમાં જરૂરી લાયસન્સ, લાઇટ, લાઈફ જેકેટ, દોરડા, હેલ્મેટ, ટોર્ચ લાઇટ, ખલાસીઓના દસ્તાવેજી પુરાવા, જીપીએસ સિસ્ટમ, 20 દિવસ ચાલે તેટલું રાશન, પાણી, દવા, ડીઝલ, માછલી પકડવાનો જરૂરી સામાનથી સજ્જ કર્યા બાદ જ બોટો રવાના કરવામાં આવશે। પાણીમાં વિપુલ પ્રમાણમાં માછલાઓ મળવાના વિશ્વાસ સાથે દરિયાઈ સફરે નીકળેલા માછીમાર ભાઈઓને તેમના દરિયામાંથી માછલીઓ અઢળક પ્રમાણમાં મળી રહે તેવી પ્રાર્થના કરે છે। હાલ ડીઝલના કમરતોડ ભાવ વધારાના કારણે તેમજ કોરોનાના કારણે આવેલ ભારે તકલીફના કારણે માછીમારોની મુશ્કેલી વધી છે। આટલી મહેનત કરવા છતાં તેમને તેમની મહેનત મુજબનું યોગ્ય વળતર મળી રહેતું નથી। ખાસ કરીને દરિયાઈ પ્રદૂષણ વધતા નજીકમાં માછલીઓ મળતી નથી, આથી દૂર દૂર સુધી ફિશિંગ કરવા જવું પડે છે, જેના લીધે ટ્રીપના ખર્ચા પણ ખૂબ વધારો થાય છે। સામે કેટલી માછલીઓ મળશે તેનું કંઈ નક્કી હોતું નથી। ઘણી વખત ટ્રીપના ખર્ચ કરતા પણ માછલીઓનો જથ્થો ઓછો મળે તેવું પણ બનતું હોય છે। છેલ્લા થોડા વર્ષોથી વાવાઝોડા, કોરોના સહિતના કારણોને લીધે માછીમારોની સ્થિતિ ખૂબ કફોડી છે, પરંતુ પોતાની આજીવિકા ચલાવવા માછીમારો લોન કે વ્યાજે પૈસા લઈ ને પણ પોતાના ટંડેલને ચૂકવી ડીઝલ, બરફ, રાશન વગેરે જેવી સામગ્રીઓ એકઠી કરી અને પોતાની બોટો દરિયામાં ઉતારે છે અને આવનારી સિઝન સારી જાય તે માટે પ્રાર્થના કરી દરિયો ખેડવા રવાના થાય છે। નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। નારાયણ ભગવાન કી જય। ભગવાન સત્યનારાયણની કથા ખારવા સમાજની જે પરંપરા છે, આ પરંપરા મુજબ એ લોકો જ્યારે પણ ફિશિંગની નવી સિઝનની શરૂઆત કરે છે ત્યારે ભગવાન સત્યનારાયણ પરમાત્માના પગલા એની બોટમાં કરાવે છે। આ સત્યનારાયણ ભગવાનની કથા કરવા વડે કરી આ લોકોની શ્રદ્ધા અને લાગણી કે સદાયને માટેની બોટની સુરક્ષા થાય અને ધનધાન્યની વૃદ્ધિ થાય, આવા માટે કરે છે। મોરાની પૂજા, મશીનની પૂજા અને અંદર સત્યનારાયણ પરમાત્માની પૂજા કરે છે। પ્રસાદી કરી અને બધાય ખલાસી ભાઈઓ, ટંડેલ ભાઈઓ, ભંડારી લોકો આ બધાય અંદર પ્રસાદી વેચી અને એક દિવસ ભગવાનના નામથી ફાળવે છે। તો અમે આશા કરીએ કે બધાએ ખારવા ભાઈઓની આ સિઝન શુભ, મંગલ અને ધનધાન્યની વૃદ્ધિ કરે એવી રીતે અમારા ખૂબ ખૂબ એવા આશીર્વાદ। જય શ્રી કૃષ્ણ। મારું નામ સંધુ છે, કોટડા।
આ ફિશિંગ નવી સિઝન ચાલુ થાય છે તો ટ્રીપ કેટલા દિવસની હોય છે? ટીપનું કોઈ નક્કી કહેવાની, મચ્છી ઉપર હોય બધી. અંદાજિત કેટલા દિવસની? 15-14 દિવસની. સાથે લઈ જાઓ, શું શું લઈ જાઓ તમે ટ્રીપમાં? ડીઝલ, પાણી, બરફ, રાશન. પછી જ્યાં બોટમાં જ્યાં 15-20 દિવસ અંદર રહ્યો, રસોઈની શું વ્યવસ્થા હોય? રસોઈ મશીન બકાલું, કોણ બનાવે? કોઈ સાહેબ? ભંડારી. જય દ્વારિકાધીશ કી જય, કુલદેવી માત કી જય, સમુદ્ર નારાયણ ભગવાન કી જય. કાય સૂર્યકોટિ સમાપ્રભં નિર્વિઘ્नं કુરુ મે દેવ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યૈ ત્ર્યંબકે ગૌરી નારા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા, જીહવે પિબસ્વા મૃતમાં. હું લખ્યું સત્યનારાયણ ભગવાનની કથાની શરૂઆત કરીએ પહેલા સૌથી પહેલા બે હાથ જોડી ભગવાન ગણપતિ દેવના ચરણમાં વંદન કર્યું. દરવાજો ખુલ્લો હતો. પોતાના મસ્તક ઉપર જે લાકડાનો ભારો હતો બહાર ઓટલા ઉપર રાખી અંદર જ્યાં પ્રવેશ કરે તો કોઈ દેવતાઓના વિધિ અને વિધાન ચાલતા હતા. વિચાર કર્યો કે પરમાત્માનો પ્રસાદ લીધો અને શતાનંદ નામના બ્રાહ્મણને પ્રશ્ન કર્યો કે ભૂદેવ, તમે તો એટલા બધા સુખી બતાવવામાં આવ્યા, તો તમે આ કયા દેવના વિધિ અને વિધાન કરો? કીધું આ ભગવાન સત્ય નારાયણ પરમાત્માની કથા બતાવવામાં આવી. આ કથા કરવાથી